બાળપણથી શું વિચાર્યું ક્યાં સુધીના શિક્ષણનું અને કેવી રીતે શિક્ષણમાં આગળ વધ્યું? અમારા ઘરમાં શિક્ષણનું વાતાવરણ, રોનકભાઈ, ઘરમાં મેં તમને કીધું ચોપડીઓ સાથે મોટા થયા અને સોલિડ ડિસિપ્લિન. એટલે અમારે 8:30-9 સૂઈ જવાનું તો બધાએ સૂઈ જવાનું અને અર્લી મોર્નિંગ ઉઠી અને જે પણ કરવાનું હોય એ બધું જ કરવાનું. તો મમ્મી એક વસ્તુ ચોખ્ખી કહેતી કે આપણા ઘરમાં સરસ્વતી માની પૂજા થશે, લક્ષ્મી માની નહીં. લક્ષ્મી માં સરસ્વતી માં હોય તો આવે જ એમ. શિક્ષણની હું તમને વાત કરું ને તો પપ્પા આટલું બધું ભણેલા, મમ્મી આટલું બધું ભણેલી, મારો ભાઈ એન્જિનિયર થયો. મને જ્યારે હું BSc થઈ અને મનમાં એક વસ્તુ રહી ગઈ કે હું વધારે ભણી નહીં. મારા ઘરમાં તો બધા જ બહુ જ ભણ્યા છે. મેં માસ્ટર્સ ના કર્યું અને BSc પછી મેં સંસ્થાઓ ચાલુ કરી, સંસ્થામાં કામ કરવાનું ચાલુ કરી દીધું. દીકરી આવી ગઈ, મેરેજ કરી લીધા, બધું થઈ ગયું. 17 વર્ષ પછી આઈ રિયલાઇઝ કે મને આગળ ભણવું છે. દીકરી મારું ડિનર બોક્સ પેક કરે, કારણ કે હું નિરમામાં જતી પાર્ટ ટાઈમ MBA કરવા માટે. 3 વર્ષ મેં પાર્ટ ટાઈમ MBA કર્યું. એ સંસ્કાર મને ઘરેથી મળ્યા, કારણ કે મમ્મીએ શીખવાડ્યું કે બાળકો હોય એ છતાં પણ તમે ભણી જ શકો, ભણવાની કોઈ ઉંમર નથી. આજે દર 10 વર્ષે હું ભણું છું. હું તમને કહું કે જ્યારે કોવિડ ચાલુ હતો ત્યારે IIMમાંથી મેં સોશિયલ મીડિયાનું ભણી, ડિજિટલ, અને અત્યારે હું PhD મારું ચાલુ છે.